साकलचंद पटेल विश्वविद्यालय बिसनकर, जिसे गुजरात के प्रतिष्ठित विश्वविद्यालयों के साथ साथ देश के प्रतिष्ठित विश्वविद्यालयों में स्थान दिया गया है, जो पूरे उत्तर गुजरात के लोगों के लिए प्राथमिक शिक्षा से लेकर मेडिकल, पैरामेडिकल, आयुर्वेदिक, होम्योपैथिक, तकनीकी, फार्मेसी, प्रबंधन, विज्ञान, वाणिज्य आदि के क्षेत्रों में उच्च शिक्षा प्रदान करने वाले विश्वविद्यालय के रूप में है। शिक्षा के साथ साथ छात्रों में छिपी प्रतिभाओं को बाहर लाने और भारतीय संस्कृति के मूल्यों को उजागर करने के उद्देश्य से विश्वविद्यालय द्वारा हर साल नूतन उड़ान का वार्षिक उत्सव मनाया जाता है। इसके लिए भाग के रूप में इस वर्ष 10 से 14 फरवरी तक नूतन उड़ान 2025 का आयोजन किया गया था। विभिन्न दिवसों में विश्वविद्यालय के संबंध महाविद्यालयों के 1500 से अधिक छात्र छात्राओं द्वारा रंगोली, मेहंदी, लघु फिल्म निर्माण, भाषण प्रतियोगिता, सलाद सज्जा, वाद विवाद, वन कैरेक्टर, एक्ट, मिमिक्री, समूह नृत्य जैसे 20 से अधिक सांस्कृतिक प्रतियोगिताएं आयोजित की जा रही हैं। सांस्कृतिक प्रतियोगिताओं में बड़ी संख्या में लोगों ने उत्साहपूर्वक भाग लिया। कार्यक्रम के अंतिम दिन 14 फरवरी को मंच प्रदर्शन में विवि के संबंध महाविद्यालयों के विद्यार्थियों ने 40 से अधिक स्पर्धाओं में शानदार प्रदर्शन कर वातावरण में एक अनूठा, जीवंत और ऊर्जावान वातावरण बनाया। साकलचंद पटेल यूनिवर्सिटी द्वारा वर्ष दरमियान विविध कार्यक्रमों करवामां आवे छे। खास करीने शिक्षणना लगता अने शिक्षणनी साथे संस्कृति, स्पोर्ट्स અને રિસર્ચ દરેક ઇવેન્ટ સાકલચંદ પટેલ યુનિવર્સિટીની અંદર ખૂબ જ સારી રીતે સેલિબ્રેટ કરવામાં આવી રહી છે। ઉડાન 2025 એ અમારો કલ્ચરલ ફ્લેગશિપ પ્રોગ્રામ છે કે જેની અંદર યુનિવર્સિટીના 10,000થી વધુ વિદ્યાર્થીઓ એ આની અંદર આવતા હોય છે અને આ વર્ષે 880થી વધારે વિદ્યાર્થીઓ અલગ અલગ ઇવેન્ટ્સની અંદર એ પાર્ટિસિપેશન કરી રહ્યા છે। અમારા વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન પોતાના અંદરની રહેલી પ્રતિભાના કારણે એ સ્ટેટ લેવલે, નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલ સુધી પોતાની પ્રતિભાની થી સાકલચંદ પટેલ યુનિવર્સિટીનું નામ ઉજ્જવળ કરી રહ્યા છે। આજે ઉડાન 2025ની અંદર આવા વિદ્યાર્થીઓ અને અમારા ફેકલ્ટી મેમ્બર્સને સન્માનિત કરવામાં આવ્યા છે। સ્પોર્ટ્સની અંદર, કલ્ચરલ ઇવેન્ટની અંદર અને એકેડેમિકની અંદર વર્ષ દરમિયાન વિદ્યાર્થી અને ફેકલ્ટી મેમ્બર્સે ખૂબ જ સારી રીતે કામ કર્યું છે। યુનિવર્સિટીનું રેન્કિંગ પણ અલગ અલગ ઓથોરિટીની અંદર દિન પ્રતિદિન સુધરતું ગયું છે અને ચાલુ વર્ષે યુનિવર્સિટી દ્વારા એકેડેમિક્સમાં એટલે ખાસ કરીને શિક્ષણની અંદર ઉત્તર ગુજરાતની અંદર સૌ પ્રથમવાર મેડિકલ કોલેજની અંદર મેડિકલ પીજી કોર્સ શરૂ કરવામાં આવ્યો છે, જે આપણા સૌના માટે ગૌરવની વાત છે। ચાલુ વર્ષે ગુજરાતની સૌ પ્રથમ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટની અંદર માન્યતા મળેલી આપણી મેડિકલ કોલેજની ફર્સ્ટ બેચ એ આ વર્ષે ફેબ્રુઆરીની અંદર ઇન્ટર્નશીપ પૂરી કરી રહી છે। અમારા વિદ્યાર્થીઓની ઝળહળતી કારકિર્દી માટે અમારા ફેકલ્ટી મેમ્બર્સ રાત દિવસ મહેનત કરી અને દરેક વિદ્યાર્થીનું ભવિષ્ય ઉજ્જવળ થાય એના માટે પ્રયત્ન કરી રહ્યા છે। આ અઠવાડિયાની અંદર એટલે કે ઉડાન 2025ના સેલિબ્રેશનની અંદર આખા વીકમાં અલગ અલગ ઇવેન્ટ્સ થાય છે। એમાં ઓપન માઇક છે, સોલો સિંગિંગ છે, મહેંદી કોમ્પિટિશન છે, ઘણી બધી બીજી કોમ્પિટિશન્સની અંદર, ડિબેટ કોમ્પિટિશનની અંદર વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેશન કર્યું છે। અને આજે મેગા ઇવેન્ટ કે જે વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન આતુરતાથી રાહ જોવે છે તે અમારી કલ્ચરલ ઇવેન્ટ ઉડાન 2025 અત્યારે હાલ આયોજિત થઈ રહી છે અને એની અંદર હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ એનો આનંદ માણી રહ્યા છે। વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અને વિદ્યાર્થીઓ વધુમાં વધુ સારી પ્રગતિ કરી અને રાષ્ટ્રના નિર્માણમાં પોતાનો સહયોગ આપી શકે એ આધારથી સાકલચંદ દાદા દ્વારા અમારા નૂતન સર્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી છે અને આ ઉદ્દેશથી સાકલચંદ પટેલ યુનિવર્સિટી કાર્યરત છે।